યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઊભી થયેલી ગેસ અને ક્રૂડ ઓઇલની વૈશ્વિક કટોકટીની અસર હવે ગુજરાતમાં દેખાય છે। ગેસના પુરવઠા પર અસર થતા લોકો વૈકલ્પિક રસ્તો શોધી રહ્યા છે અને બીજી તરફ મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડેલા સંકટે હજારો શ્રમિકોની રોજીરોટી છીનવી લીધી અને હવે મોટી સંખ્યામાં શ્રમિકો વતન તરફ પરત ફરી રહ્યા છે। મધ્ય પૂર્વના યુદ્ધની આગ હજારો કિલોમીટર દૂર છે, પરંતુ તેની આંચ હવે ગુજરાતના ઘરો અને ઉદ્યોગો સુધી પડી રહી છે। ક્યાંક ગેસની અછતથી લોકો લાઇનમાં છે, તો ક્યાંક ઉદ્યોગો બંધ થતા શ્રમિકો વતનની વાટે નીકળી પડ્યા છે। ગેસ સંકટ અને ઉદ્યોગની કટોકટી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ। સિરામિક ઉદ્યોગ આવ્યો કટોકટીમાં, શ્રમિકો માથે રોજગારીનું સંકટ, વતન પરત ફર્યા શ્રમિકો। હજારો શ્રમિકોની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે। મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડેલા સંકટનો સીધો ફટકો હવે શ્રમિકોને લાગ્યો। ફેક્ટરીઓ બંધ થતા મોટી સંખ્યામાં કામદારો બેરોજગાર બન્યા અને હવે પોતાના વતન તરફ વળવા મજબૂર બન્યા। મોરબી રેલવે સ્ટેશન પર શ્રમિકોની ભારે ભીડ જોવા મળી। રેલવે સ્ટેશન પર ટિકિટ બારી પાસે ટિકિટ મેળવવા લાંબી કતારો લાગી હતી। श्रमिकों परिवार साथे सामान लईने ट्रेननी राह जोता हता। हम लोग इस वजह से जा रहे हैं कि सारी कंपनी बंद हो चुकी है, इसके कारण जा रहे हैं। भाई कंपनी वाला तो खाने पीना फ्री में कभी नहीं देता है ना, इसलिए हम लोग मजबूर होकर के जा रहा हूँ। गैस अछत मामले तंत्र एक्शन में, गैस एजेंसी पर तपास शुरू। सूरत में गैसनी अछत अंगे ऊभी थયેલી ચર્ચાઓની વચ્ચે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું। શહેરના વિવિધ વિસ્તારોમાં ટીમ દ્વારા ગેસ એજન્સી અને ગોડાઉનની તપાસ કરવામાં આવી। અધિકારીઓનો દાવો છે કે શહેરમાં એલપીજી ગેસનો પૂરતો જથ્થો છે, લોકો અફવાથી દૂર રહે। હાલ में જે બધી અફવાઓ ફેલાઈ છે કે જે ઘરેલું ગેસ સિલિન્ડરની અછત છે, એના માટે અમને મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રી અને કલેક્ટર સાહેબશ્રી તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે કે તમે એજન્સીની તપાસ કરો અને કોઈ જગ્યાએ જો આવા પ્રોબ્લેમ હોય તો અમને જાણ કરો। એટલા માટે અમે હાલ કઠોર ગામે, અબ્રામા તાલુકાના કઠોર ગામે તપાસ માટે આવેલા છીએ અને ત્યાં હાલ તપાસ ચાલુ છે। તો ગેસની અછત ન સર્જાય માટે સપ્લાય પર રોક લગાવવામાં આવી, ત્યારે ગેસ સિલિન્ડરોમાં કાળાબજારી કરતા વેપારીઓ પણ બેફામ થયા છે। આ મામલે ડીસીપીનું કહેવું છે કે વિવિધ ટીમ હાલ ગેસના સ્ટોકની તપાસ માટે જોડાઈ છે। જો ગેસની કાળાબજારી સામે આવશે તો વેપારી સામે દંડનીય કાર્યવાહી કરાશે। ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરીએ છે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। રાંધણ ગેસમાં ઉદ્ભવી અવ્યવસ્થા, હોટેલ સંચાલકોએ કર્યો લાકડાનો ઉપયોગ। મધ્ય પૂર્વના યુદ્ધની માઠી અસર દેશમાં છે। સુરતમાં પણ ગેસની અછતને પગલે નેશનલ હાઈવે 48 પરના હોટેલના મેનુ બદલાયા। ઘણી હોટેલોમાં ગેસનો વપરાશ વધારે થાય તેવી વાનગીઓનું વેચાણ બંધ કરવામાં આવ્યું, જેના લીધે લોકપ્રિય એવી સાઉથ ઇન્ડિયન ડીશ પણ અનેક હોટલમાં બંધ કરવામાં આવી। તો કાળાબજારી વધતા ગેસના ભાવ આસમાને છે। અનેક હોટલમાં કોલસા અને લાકડા જેવા બળતણનો ઉપયોગ થયો છે। હોટેલ માલિકોને યુદ્ધની સ્થિતિ વચ્ચે ધંધામાં નુકસાન વેઠવાનો વારો આવતા ગેસના પુરવઠા અંગે વૈકલ્પિક સુવિધા કરવાની માંગ થઈ રહી છે। ગેસ તો ચપાતી છે, પછી સાઉથ ઇન્ડિયન જેમાં ગેસ બધા વધુ વપરાતો હતો એ વસ્તુ અમે બંધ કરી દીધી છે અને લકડા અને કોલસાને બધું ચાલુ કરી અને અમે અમારું ચલાવીએ છીએ। ગેસની સાથે લાકડાની પણ અછત, ગેસનો સપ્લાય ખોરવાતા વિકલ્પ તરફ લોકો વળ્યા। પણ બનાસકાંઠામાં તો એવું થયું કે સિલિન્ડરના તો ફાંફા છે જ, પણ ચૂલો કરવા માટે લાકડા પણ નથી મળતા। આ સ્થિતિમાં રસોઈ કરવી કેવી રીતે તે સવાલ સતાવી રહ્યો છે। અને બાટલા દરેકને પહોંચી જાય તો સારું। હાલમાં ઘરમાં રોધવા માટે લાકડા પણ નથી, કાંઈ વ્યવસ્થા રાખી જ નથી। આ ગેસ કમ્પ્લીટ આવતા થઈ જાય, પણ હાલની પરિસ્થિતિના અંદર અમે આ તકલીફમાં પડી ગયા છીએ। તો બને ત્યાર સુધી જો વહેલા ઉપયોગમાં આ બાટલા આપવામાં આવે તો અમારા માટે વિનંતી છે। સિલિન્ડર મળવામાં હાલાકી થતા લોકો લાકડાનો સહારો લઈ ચૂલા પર રસોઈ કરી રહ્યા છે, પરંતુ લાટીના માલિકનું કહેવું છે હવે તો લાકડાની માંગ અચાનક વધી જતા
લાકડા પણ ખૂંટી પડે તેવી સ્થિતિ બનાસકાંઠામાં સર્જાઈ। 25-26 દાડે બાટલા મળી ગઈ। એક બાટલામાં અમારે રોધવું કેવી રીતે? અત્યારે ચૂલાએ કાઢી નાખ્યા છે, ના ઉપર રોધવું। હોટલ પર થયો ચૂલાનો ઉપયોગ। ગેસના સિલિન્ડર પણ 25 દિવસ પહેલા મળે તેમ નથી। હોટેલ અને ઢાબાના સંચાલકો ચૂલાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા। જૂનાગઢના ઝાંઝરડા રોડ પર 50થી વધુ હોસ્પિટલો આવેલી છે, જેમાં દાખલ દર્દીના સગાવાલા ઢાબામાં જમતા હોય છે।